સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં રહ્યા છે. ગઢપુરની અંદર રહ્યા થકા મહારાજે પ્રથમ ભાગવતની કથા પ્રાગજી પુરાણી પાસે કરાવી. એ પૂર્ણ થયું એટલે એક પછી એક એમ ઘણા શાસ્ત્રો મહારાજે એ ગઢપુરની અંદર એક પછી એક જે 8 સત્શાસ્ત્ર સામવેદની પણ પારાયણ મહારાજે કરાવી. વિદુર નીતિ, વાસુદેવ મહાત્મ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, તમામ શાસ્ત્રો, રામાનુજાચાર્ય કરેલું ગીતા ભાષ્ય, આ બધા જ શાસ્ત્રોની મહારાજે કથા કરાવી. અને એ કથાને અંતે કથા સંપન્ન થઈ એટલે કથાના ક્રમ પ્રમાણે આગળ મહારાજે જે મહિમા કહ્યો હતો એ જ રીતે પૌરાણિકમ પ્રાપયિત્વા ગીતવાદ્ય પુરશરમ. કથા પૂર્ણ થાય એટલે વક્તાને વાજતે ગાજતે એના સ્થાન સુધી વડાવવા જાય, મૂકવા માટે જાય. એટલે આ કથાના વક્તા હતા પ્રાગજી પુરાણી. એટલે પ્રાગજી પુરાણીને ગીત વાજિંત્રની સાથે વડાવવા માટે ગયા છે. અને ત્યાર પછી મહારાજ એ ઉત્તમ રાજાના દરબારમાં લીંબતરુ નીચે દાદાના દરબારમાં બિરાજમાન થયા છે. મહારાજ દરબારની અંદર સભા ભરીને બેઠા છે અને એટલીક વારમાં સારંગપુરના ભક્તો આવ્યા છે. તત્ર આ જગામ તાવતુ સારંગપુર ભૂપતિ જીવવર્મા ચ તત્પુત્રી દેવિકાખ્યા દ્રઢવ્રતા. સારંગપુરથી જીવા ખાચર, જીવા ખાચર એમની દીકરી એ દેવિકા નામની, એમના ભાઈઓ પુત્રો અમરો ખાચર, વાઘો ખાચર, આ સમગ્ર પરિવાર અને એના સિવાયના પણ અન્ય જે ક્ષત્રિય ભક્તો હતા, બેનો ભક્તો હતા, પૂંજાભાઈ હતા, બધા જ સારંગપુરનો આખો સંઘ ભેગા મળીને મહારાજ પાસે આવ્યા છે. મહારાજ પાસે આવી નમસ્કાર કર્યા છે. પ્રણમ્ય ભગવંતમ તે માનિતાસ્તેન સાદરમ. મહારાજને નમસ્કાર કરીને મહારાજને કહ્યું, મહારાજ નિષેધુસ્તસ્ય પુરસ્તદ દર્શનમ મહામુદ. આપના દર્શન થવાથી ખૂબ આનંદ તો થયો, પણ પ્રભુ અમે એક વિનંતી લઈને આવ્યા છીએ. ભગવન ભવબંધગ્ન ત્વદ ભક્તા વયમીશ્વર નેતુમ સારંગનગરમ ત્વામત્ર સ્મ ઉપાગતા. હે પ્રભુ, ભવસાગરના બંધનને છોડાવનારા, તોડનારા, અમે બધા ભક્તો તમને સારંગપુર લઈ જવા માટે આવ્યા છીએ. આમંત્રણ આપી અને તમને લઈ જવા માટે આવ્યા છે. પછી સારંગપુરના ભક્તો મહારાજને મીઠું કીધું. હા,
ઘણા ભક્તો હૃદયનો ભાવ હોય ને એ ભાવને મીઠા ભાવમાં વ્યક્ત કરે. સારંગપુરના ભક્તો મીઠા ભાવમાં શું વ્યક્ત કરી ખબર છે? આઢે અનાઢે પી વા ભક્તે વિશેષો નાસ્તિ તે કિલ. મહારાજ, અમે બહુ જાજા પૈસાવાળા નથી, એટલે તમે અમારા ઘરે તો આવતા જ નથી. શું કીધું? આ પ્રશ્ન તમને બધાય કહે, અમને સાધુને આ બહુ સાંભળવા મળે. એમાંય ક્યાંક ઘરનો વાસ્તુ પ્રસંગ હોય કે કંઈક મોટું કાર્ય હોય તો હવે મોટો પરિવાર હોય, સંતોથી સારા પરિચયમાં હોય, સેવાય કરતા હોય વખતો વખત, એટલે પછી હવે સંતો એને વશ વર્તતા હોય એટલે એના પ્રસંગમાં આવે. પણ સામાન્ય મધ્યમ પરિવાર હોય અને એને ત્યાં પ્રસંગ હોય તો 2-4 સાધુ કે 5-1 સંતો આવે, એટલે આપણે એમ થાય કે આ તો મોટા મોટાના ઘરે જાય, નાનકડાની તો કોઈ કિંમત નથી. એટલે મહારાજને પહેલાં કીધું કે મહારાજ, તમે ભગવાન છો, તમને ધનવાન હોય કે ગરીબ હોય એમાં કંઈ પક્ષપાત તમને ન હોય, પણ છતાંય તમે આવતા નથી, એટલે પધારો એવી વિનંતી કરવા આવ્યા છે. કારણ શું? તો કે મારો રામ હોય ને તો એ સબરીની ઝૂંપડીએ જાય, એ સબરીની ઝૂંપડીએ પણ જાય અને એને બંગલાનો આ મેવા મિષ્ટાન જમે છે એવું નહીં, એને તો પ્રેમ હોય ત્યાં જાય, પ્રેમથી બોલાવે ને ત્યાં જાય. એ ભગવાન કૃષ્ણ હોય અને દુર્યોધનના ત્યાં દૂત બનીને આવ્યા હોય અને દુર્યોધન જમવાનું આમંત્રણ આપે તો દુર્યોધન કા મેવા ત્યાગી વિદુર ઘેર જમી ભાજી રે. દુર્યોધનને ત્યાં જવાના બદલે ભગવાન વિદુરને ત્યાં ગયા. વિદુરને ત્યાં ગયા એટલું નહીં, પાછા કેટલા પ્રેમવશ હશે કે વિદુરના પત્ની એટલા ભાવ વિભોર ભગવાન આવ્યા ને, અતિ હરખ અને અતિ શોક એ વિસ્મૃતિનું કારણ બને. અતિ હરખમાં હોય ને તો ભૂલ કરી બેસાય, અને ચિંતામાં હોય તો મન ક્યાં કોઈને કામ કરતા હોય એમાં ભૂલ થાય. તો વિદુર પત્ની એટલા ભાવ વિભોર ને હરખમાં ડૂબી ગયા, આનંદમાં બુડી ગયા કે એ કેળાની છાલ ઉતારી અને કેળાની છાલને ફેંકવાની હોય એના બદલે ગર્ભને ફેંકી દીધો અને છાલ ભગવાનને જમવા માટે આપી. તો ભગવાન એ છાલને પણ આરોગી ગયા અને વિદુરજીએ જોયું ત્યાં ઠપકો આપ્યો, દેવી આ શું કરો છો? અને ત્યાં બીજું કેળું સુધારે અને એમાં છાલ એક બાજુ મૂકીને કેળું આપે ને, હવે બુદ્ધિ આવી ગઈ, ભાવ મટી ગયો. શું પ્રધાન થઈ ગયું? બુદ્ધિ પ્રધાન થઈ ગયું. ભગવાન કે આમાં સ્વાદ નથી. તો ભગવાન ગરીબને પણ ત્યાં જાય એટલા માટે કહે છે, આઢ્યે અનાઢ્યે પીવા ભક્તે વિશેષો નાસ્તિ તે કિલ. એ સગ્રામની ઝૂંપડીએ પણ જાય મારો પ્રભુ, સગ્રામની ઝૂંપડીએ પણ જાય અને એ રાજ દરબાર વડોદરાના ગાયકવાડ સરકારની કચેરીમાં પણ પધરામણી કરે. એ બાલચંદ્ર શેઠને અરદેસર કોટવાડ સુરતના એમને ત્યાં પણ જાય. અને એ જ મારો ભગવાન એ જેતલપુરમાં મહોલ ઉપર બિરાજમાન હોય ને તો ત્યારે એ એક સાવ એનો ગરીબ ભગત મઠનો રોટલો લઈ આવ્યો હોય ને, હા તો એ આરોગે. એટલે પ્રભુ તમને તો ન્યૂનાધિક ભાવ નથી એ વાત નક્કી છે, પણ પ્રભુ સમદર્શિન ઈશસ્ય તતો અસ્માસુ દયાસ્તુ તે જન્માષ્ટમ્યુત્સવમ નાથ પૂરેન કર્તુમ અર્હસી. મહારાજ, હે પ્રભુ, હે દયાળુ, તમને પક્ષપાત નથી, તમને ન્યૂન અધિક નથી, તમને ગરીબ કે સાહુકારનો કોઈ ભેદ નથી. પ્રભુ આપ તો દયાળુ છો, દયાએ કરી અને પ્રભુ અમારે ગામ સારંગપુર પધારો. અને મહારાજ હવે જન્માષ્ટમી આવે છે
તો સારંગપુર પધારી અને જન્માષ્ટમીનો ઉત્સવ કરો એવી અમારી પ્રાર્થના છે. અને પ્રભુ આપ સારંગપુર પધારો. અસ્માકમ યદ ધનમ કિંચિત તત્તેવ અસ્તિ નિશ્ચિતમ. અમારું જે કંઈ પણ છે, અમારું જે કંઈ પણ અમારી પાસે થોડું ઘણું ધન ધાન્ય જે કંઈ પણ હશે બધું મહારાજ તમારું છે અને આપ પધારો. આવા હૃદયના ભાવ સાથે મહારાજને પ્રાર્થના કરી મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, સારું લ્યો. મહારાજને આટલી પ્રાર્થના કરીને તે મહારાજે નિષ્કપટ ભાવથી કીધું કાંઈ વાંધો નહીં, તમે સારંગપુર અમે ચોક્કસ આવશું. તમે જાઓ, ઉત્સવની તૈયારી કરો, સામગ્રી ભેળી કરવા માંડો. અમે શ્રાવણ વદ પાંચમના આવશું. શ્રાવણ વદ આઠમના જન્માષ્ટમી હોય એટલે અમે શ્રાવણ વદ પાંચમના આવશું, એમાં કોઈ વાતનો સંશય નથી. મહારાજે આવવાનું વચન આપ્યું અને પછી તો હવે આવવાનું કીધું ને એટલે પછી સારંગપુરવાસી ભક્તો જેટલા સભામાં સંતો ભક્તો બધા બેઠા હતા ને એ બધાને હાથ જોડીને કીધું, ઓ મહારાજની સાથે તમે બધાએ આવજો, તમે બધાએ સારંગપુર આવજો, બધાએ સારંગપુર આવજો. હૃદયની પ્રાર્થના સાથે બધાએ કીધું અને બધાએ તૈયાર પણ થયા. આમંત્રણ આપ્યું. આમંત્રણ આપ્યા પછી એ જીવા ખાચરને સારંગપુરના જેટલા ભક્તો હતા એને બધાને ગઢપુરવાસી ભક્તોએ જમાડ્યા, ભાવથી જમાડ્યા. અને જેવા ઠાકોર જમી લીધું ને એટલે હવે તો મહારાજે કીધું તૈયારી કરો, અમે આવીએ છીએ. એટલે બધા જમી લીધા પછી હવે રોકાવામાં મજા નથી, જલ્દી જઈએ ને તૈયારીઓ શરૂ કરીએ. એટલે પછી તો પાછા ઉતાવળા ઝટપટ સારંગપુર પહોંચ્યા. અરે મહારાજની સાથે હજારો સંતો ને ભક્તો આવશે એટલે ધાન્યનો સંગ્રહ કરવા માંડ્યો, ધાન્ય ભેગું કરવા માંડ્યું. બીજા જળપાત્રો ભગવાનને સંતો બધા આવે તો એના માટે રસોઈ બનાવવા માટે પાણીના મોટા મોટા બેડા ને એ બધી વ્યવસ્થા, જળપાત્રો જોઈએ, પાથરણા, કાષ્ટ, શાક, ઘી, સાકર, ગોળા, બધી સામગ્રીઓ ઉત્સાહપૂર્વક દોડી દોડીને બધા આમ તૈયારીઓ કરવા લાગ્યા. અટાણાના જેવું નહોતું, ફોન કરીને આવી જાય ગાડામાં. હા, હોમ ડિલિવરી. હા, હોમ ડિલિવરી નહોતી. અને એ ટાણું તો કેવું કે ઉત્સવ કરવો હોય ને તો અત્યારે આપણને તૈયાર લોટ મળે, ચણાનો, ઘઉંનો બધા લોટ મળે, ન મળે તો ચકીએ હારી પીસી દે આપણે. પણ ત્યારે તો હાથથી દળનું થાય. એટલે કોઈ પણ ઉત્સવ થાય ને એના પહેલાં શ્રમ યજ્ઞ થાય. શ્રમ યજ્ઞ એટલે શું? તો કે આમ પહેલાં ગામડામાં શું અગતો કે, ગામડાની ગામઠી ભાષામાં અગતો એટલે રજા રાખે બધા કામમાં અને આખા ગામના બધા બહેનો એ ઘઉંનું ગાડું ફરે એટલે શરૂઆત જેટલા જેની જેવી શક્તિ હોય પ્રમાણે ઘઉં લે. પછી આખો દિવસ બધા બહેનો એ દળનું દળે, ખેતીવાડીનું કામ છોડી દળનું દળે. પછી સાંજે બીજું ગાડું ફરી લોટ ભેગો કરે અને આવી રીતે લોટ સંગ્રહ થાય. પછી એવી રીતે ચણાની દાળ લાડુ બનાવવા માટે આમ તૈયારીઓ થાય. ધાન્યની સાફ સફાઈ થયા પછી આવી રીતે દળનું થાય અને એમ તૈયારીઓ થાય. ચારે બાજુ એ સામગ્રીની તૈયારીઓ થઈ રહી હતી અને એમાંય ભક્તો એ શ્રાવણ વદ પાંચમ મહારાજે કીધું કે અમે આવશું સારંગપુર. એટલે આ બાજુથી મહારાજ જવાની તૈયારી કરે ને ગઢડાથી, એટલે દાદા ખાચરને થયું કે જે પ્રમાણે આ બધા આવ્યા હતા તેડવા, આમંત્રણ આપવા, પછી મહારાજ જાજો સમય રોકાઈ તો નહીં જાય ને ત્યાં. જીવુબા લાડુબાને શું ભય લાગ્યો? કાયમ કે જાજો સમય રોકાશે તો આપણે તો મહારાજ વિના રહી શકાશે નહીં. એટલે જવાની ગણતરી નહોતી, પણ જાજો સમય રોકાય નહીં એટલે ત્યાં જઈને વળી આગ્રહ કરવા થાય. એટલે જીવુબા લાડુબા બધા બહેનો ભક્તો સહિત બધા સારંગપુર જવા નીકળ્યા મહારાજની સાથે. બધા જ ભક્તો સારંગપુર જવા માટે ચાલતા થયા. અને મહારાજ એક અશ્વ ઉપર, અને લાલ રંગનો અશ્વ, અદ્ભુત એના માટે શબ્દોમાં કયું હોય કને, પરે વેત્રમ ચેશ શીત શકલાવાસ પરિવૃત્તો હયારૂઢૈ સોમ પ્રમુખ નિજ ભક્તૈશ્ચયૌ રામ પ્રતાપો વડવામ સમારુયાશુ કૈશરીમ. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, ધર્મકુળ સહિત બધા જ
એ સારંગપુર તરફ ચાલતા થયા અને એમાંય મહારાજ આગળ ચાલે, સોમલા ખાચરાદિક પાર્ષદોમ છડી લઈને ચાલતા હોય અને એમાં ઈચ્છારામભાઈ એ બીજા લાલ ઘોડા ઉપર બેઠા હતા, જીવબા લાડુબા બધા બહેનો પણ એ પણ ચૂપચાપ મહારાજને કીધું, મહારાજ અમે સાથે ચાલી. પૂછ્યું નહીં, પૂછવાય ન રહ્યા, કે પૂછવા રહેશું મહારાજ આજ્ઞા કરશે કે તમે નહીં તો પછી મહારાજ કાયમના ત્યાં રોકાઈ ન જાય. આ બીકે ચૂપચાપ મહારાજની પાછળ એ જીવબા લાડુબા આદિક બેનો ભક્તો પણ ચાલવા લાગ્યા છે. અને આવી રીતે જ્યાં સામેના તરફ સમાચાર મળ્યા કે મહારાજ પધારી રહ્યા છે, મહારાજ પધારી રહ્યા છે એવા સમાચાર મળ્યા અને સારંગપુરના ભક્તો એ વાજિંત્રોની સાથે મહારાજનું સામૈયું કરવા માટે ગામને ભાગળ આવ્યા છે. એ અદ્ભુત સામૈયું કેવું થયું હશે, સાંભળીએ એ સંતોના શબ્દોમાં. આવજો 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 રે વાલાય મારે ઘેર, આવજો 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 રે વાલા અમારે ઘેર આવજો. મારે તમને ભેટ્યાનો છે ભાવજો રે વાલાયા જય મારે ઘેર આવજો. સુંદર સારી શોભા તમારી, સુંદર સારી શોભા તમારી, દયા રે કરીને દેખાડજો રે વાલાયા જય મારે ઘેર આવજો. આવજો 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 રે વાલાયા જય અમારે ઘેર આવજો. દયા કરી હરી દર્શન દેજો, દયા કરી હરી દર્શન દેજો, મહેરા મુજ પર લાવજો રે વાલાયા જય અમારે ઘેર આવજો. આવજો 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 રે વાલાયા જય અમારે ઘેર આવજો. વાલા વળી વળી વાટડી રે જોઉં છું, વાલા વળી વળી વાટડી રે જોઉં છું, આવી આનંદ ઉપજાવજો રે વાલા આજ અમારે ઘેર આવજો. આવજો 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 રે વાલા આજ અમારે ઘેર આવજો. નિષ્કુળાનંદના નાથય મને રે, નિષ્કુળાનંદના નાથજી અમને રે, હે તે હસીને બોલાવજો રે વાલા આજ અમારે ઘેર આવજો. આવજો 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 રે વાલા આજ અમારે ઘેર આવજો. મારે તમને બેટાનો છે ભાવજો રે વાલાયા જ અમારે ઘેર આવજો. એ વાલાયા જ અમારે ઘેર આવજો. એ વાલાયા જ અમારે ઘેર આવજો. સારંગપુર વાસી ભક્તોના હૈયામાં જે ભાવના હતી કે મહારાજ એકવાર અમારા ઘરે આવજો. અને મહારાજ જ્યારે સામેથી આવતા જોયા ને, મહારાજે વચન આવ્યું કે અમે શ્રાવણ વધી પાંચમના આવશું. ભીતરમાંથી એક સાદ ભક્તો એક સાચી વાત કહી, કોઈ દી ઈચ્છા થઈ તમે મહારાજને કોઈ દી પ્રાર્થના કરી છે કે નથી કરી? આવી વૃંદાવન વિહારી મહારાજના દર્શન કરવા જઈએ આપણે, કોઈ દી મહારાજને કીધું મહારાજ આવે જ છે, પ્રતિદિન આવે છે, આપણી સાથે જ છે, હરદમ હરપળ સાથે છે, ત્યારે તો આપણું અસ્તિત્વ છે. પણ એક ભીતરમાંથી એક પ્રાર્થના નો સ્વાદ ઉઠવો જોઈએ. હો હા, જે રીતે આમ હૃદયમાંથી પ્રાર્થના જે દિવસે ઉઠશે સબરીની પેઠે કે એકવાર મહારાજ
એકવાર મહારાજ મારે ઘેર આવો. તો એ પ્રાર્થના મહારાજ સાંભળશે અને મહારાજ આવશે પણ ખરા. સારંગપુરવાસી ભક્તોને એટલો ભીતરમાં આનંદ થયો છે. આ તો કેવું હોય ખબર છે? ખોવાયેલું રત્ન પાછું મળે ને જેવો હરખ હોય ને, હા, એવો આનંદ સારંગપુરવાસી ભક્તોને. અરે સતાનંદ સ્વામી નોંધે છે, દૂરા દ્રષ્ટવા હરિમ પ્રેમણા સ્રવદસ્રવ એવ તે. દૂરથી મહારાજને જોયા ને, આંખમાંથી આંસુની ધારા વહી ગઈ, હરખના આંસુ. દૂરા દ્રષ્ટવા હરિમ પ્રેમણા સ્રવદસ્રવ એવ તે. પ્રણેમુર દંડવદ ભક્ત્યા. મહારાજને આવતા જોયા અને ભક્તો દંડવત કરવા લાગ્યા. તતો અભિમુદ ભવદ્રવન. અને તતો ભક્તો મહારાજ સન્મુખ પધારેલા જોઈ દંડવત કરે. મહારાજે બધાય ભક્તોને તેડી લીધા, રાખો રાખો કહીને. અને બધા જ ભક્તો એ ગામને પાદર મહારાજનું સામૈયું કર્યું છે. બેનો ભક્તોએ પણ સામૈયું કર્યું છે મહારાજનું. વાતે ગાતે સારંગપુરમાં લઈ આવ્યા છે. જીવા ખાચરના દરબારમાં ઉતારા કરાવ્યા છે. જીવા ખાચરના દરબારમાં ઉતારા કરાવ્યા છે મહારાજના. અને એ જીવબા લાડુબાદિક બેનો ભક્તો હતા, એને પણ મર્યાદા એ પ્રમાણે બીજા ભક્તોને ત્યાં ઉતારા થયા છે. આમ આખા સારંગપુરના દરેકે દરેક હરિભક્તના ઘરે આમ કેવું હોય ભક્તો, ઘણી વખત એવું હોય, ઘર મોટું હોય પણ દિલ નાનકડું હોય. ઘર મોટું હોય પણ દિલ નાનું હોય ને, તો એ કોઈક મહેમાન આવ્યો ને, તમે રોકાવાના કીધી જાશો. હા, એવું થાય. ઘર મોટું હોય પણ હૃદય નાનું હોય. અને જેને ઘર નાનું પણ દિલ મોટું હોય ને, તો કેવું થાય. હા, મુંબઈમાં બનતું એવું ઘણું. એક આટલી ચાલીમાં જ બધા દબાઈ દબાઈને સૂતા હોય ને 5 જણા. હા, તો કોઈ મહેમાન આવ્યા હોય ને, અમારે ત્યાં તમને રોકાવું જ પડશે, જવા નહીં દે. અરે જગ્યા ક્યાં છે? તો એ 4-5 જણા વારા પરથી જેમ સુવે ને, પછી એક જાગતો હોય, બેઠો હોય. હૃદય વિશાળ છે, સમાવી લેવાની વૃત્તિ છે. એ સારંગપુરમાં આખું ગામ એક એક હરિભગતનું ઘર જાણે ઉતારા હોય ને એવી સ્થિતિ સર્જાય. આવેલા બધા ભક્તોને સમાવી લીધા. કોઈ ભક્તો પોતપોતાના ઘેર લઈ જઈને બધાને આતિથ્ય સત્કાર કરીને ખૂબ રાજી કર્યા બધા ભક્તોને. અને અગાઉથી આમંત્રણ આપવા માટે આવેલા. અને મહારાજા કીધું કે તમે તૈયારીઓ કરો, અમે આવીએ છીએ. અને એ સંદેશાઓ દૂર દેશાંતરમાં પણ પહોંચ્યા. એટલે દૂર દેશાંતરમાંથી પણ હરિભક્તોને સંતોના સંઘ પણ જન્માષ્ટમી ઉપર સારંગપુર આવવા લાગ્યા. અને સારંગપુર આવે અને જીવા ખાચર આદિ બધા ભક્તો, સારંગપુરવાસી ભક્તો માન આપી યથાયોગ્ય ઉતારા કરાવે અને બરાબરની ભીડ જામી. ઉત્સવ ક્યાં કરવો? હવે જીવા ખાચરનો દરબાર તો નાનો પડે. ઉત્સવ ક્યાં કરવો? તો મહારાજે આ જન્માષ્ટમીનો ઉત્સવ ફલ્ગુ નદીના તટથી આરંભીને ધવલા નદીના તટ, 2 નદીના કિનારાની વચ્ચેનો જે લાંબો પાટ છે, ત્યાં ઉત્સવનો સમિયાણો નખાયેલો. અને આ ફલ્ગુ નદી એટલે કઈ ખબર છે? સારંગપુર જાય ને આપણે, ઘણાને કઈ તકલીફ હોય ને, હા, કંઈક વળગાડો કે પ્રેત દોષ હોય, તો એ સારંગપુરમાં પ્રવેશ કરીને એટલે એ આ નદી આવે ને એટલે ત્યાં ઓલા ભૂતાવળ કે જે હોય એ ત્યાં જ બહી જાય. એ અંદર ના આવે. પછી વળી પૂજા કર્મનો વિધિ કરીને બોલાવે તો વળી પરાણે આવે, નહીતર પછી અંદર જાય એટલે એ હાજર ન હોય, એ ત્યાં જ રહી જાય. પછી પાછા વળીને તો વળી પાછા ભેગા. સમજ્યા ને? હા, એવું છે. તો ફલ્ગુ નદી અને ધવલા નદીના બંનેની વચ્ચેના જે તટ પ્રદેશ છે એની અંદર મોટી સભાનું આયોજન.
ઉચ્ચમ સિંહાસનમ તત્ર સપ્તમ્યા નિશીશ પ્રભુ અધ્યારુ રૂહાથ ભક્તા નિષેદુસ્તસ્ય ચાગ્રત. મોટી સભા, ઊંચા સિંહાસન ઉપર મહારાજ અને સૌથી પહેલા આગળ જ્ઞાનવૃદ્ધ, પછી વયોવૃદ્ધ ને તપોવૃદ્ધ, એમ બધા ક્રમશઃ સંતો, પાર્ષદો, ભક્તો, આમ ક્રમશઃ સભામાં એવા મસ્ત સભા ગોઠવાયેલી. અને એમાં પણ સભા અદ્ભુત. કયો દિવસ છે? બીજે દિવસે જન્માષ્ટમી, એટલે શ્રાવણ વદ સાતમનો દિવસ. આ એક સમજવા જેવી. મહારાજના જેટલા જેટલા કથાના પ્રસંગો છે ને બહુ આપણને શીખવાડે એવા છે. આપણે કથા ક્યારે કરી ખબર છે? આપણે કથા પ્રસંગ પૂરો થાય ને પછી એનો મહિમા સમજીએ. શું કરીએ? પછી મહિમા સમજીએ. પછી પાછળથી અરે આવું હતું કે અમને તો ત્યાં ખબર નથી, દર્શન કરીને આવી ગયા હોય. પણ એમ ઉત્સવ હોય તો ભલે ને તીર્થ હોય તો ભલે, મહારાજ અગાઉથી એનો મહિમા કે અને આગળના દિવસથી એ હૈયું છે ને એને મહિમાથી ખેડી લે અને પછી બીજા દિવસે એમાં ભક્તિનું બીજ વાવેતર થાય અને ઉગે. ખેડેલી જમીનનો તો ઉગે નહીં. એમ જન્માષ્ટમીના આગળના દિવસે મહારાજે જન્માષ્ટમીનો મહિમા કીધો કે જન્માષ્ટમી છે શું, કેવી રીતે ઉજવવી. આપણે તો જો કે મહારાજે જે અહીંયા ઉજવવાનો જે વિધિ કયો છે ને એ તમને ઘણી વખત એમ થાય ખબર છે ને, આપણે એકાદશી ડબલ આવે ને દોઢી આવે ને આ બધા શું નાટક હોય એવું લાગે ઘણાને. પણ એ નક્ષત્રના યોગની વાત છે. શેની વાત છે? નક્ષત્રના યોગની વાત છે. તો જન્માષ્ટમીનો નિર્ણય કેવી રીતે કરવાનો? કયા દિવસે બે આઠમ આવતી હોય તો કઈ આઠમ લેવાની? પહેલી આઠમના દિવસે જન્માષ્ટમી ઉજવવી કે બીજી આઠમના દિવસે? પછી ઘણી વખત આઠમનો ક્ષય આવતો હોય તો શું કરવાનું? તો આ નિર્ણય કેમ કરવાનો? તો એના માટે મહારાજ સર્વે શૃણુત ભો ભક્તા મમ વાક્યમ હિતાવહમ સ્વસ્તિ જન્મતિથિ સાક્ષાત વાસુદેવસ્ય વિશ્રુતા તસ્યા વ્રતમ પ્રકર્તવ્યમ સર્વૈરેવ મદાશ્રિતૈઃ શ્રી કૃષ્ણો હિ યથાસ્માકમ ઈષ્ટોસ્ત્યેષા પિતાદૃશી. મહારાજ કે સાંભળો સાંભળો, તમારા હિતની વાત કરું. આવતીકાલે જન્માષ્ટમી છે. આવતીકાલે જન્માષ્ટમી છે. હવે જેમ આપણો જન્મ દિવસની તિથિ આપણને વાલી હોય ન હોય? વાલી હોય. જન્મતિથિ બહુ મહત્વની ગણાય. તો મહારાજ કે જેવું અમને ભગવાન કૃષ્ણમાં હેત છે ને એવું અમને એની આ જન્મની તિથિ પણ અમને બહુ વાલી છે. અને આમ વાત સાચી, આમ ઉજવતા હોઈએ પણ આમ આપણા જન્મદિવસમાં જેવો હરખ હોય એવો ભગવાનના જન્મદિવસ ઉજવવામાં હરખ ન હોય. એક ઢાળ પડી ગયો એટલે આ મંદિરમાં જઈને થોડુંક નાનકડું પારણ્યું ગોઠવ્યું અને ભગવાનને ઝુલાવીએ અને આરતી કરીએ ને પછી છૂટા પડી જઈએ. પણ પોતાનો જન્મદિવસ હોય ફુગા લગાવીને આ લગાવીને આ લગાવીને દોડી દોડીને જે તૈયારી થાય એવી તૈયારી થાય? બહુ અદ્ભુત. મહારાજ કે જન્માષ્ટમીનું વ્રત અવશ્ય કરવું. હવે જન્માષ્ટમી કેવી રીતે? તો કે સપ્તમીના વેદથી રહિત હોવી જોઈએ. સૂર્યોદય સમયે જે તિથિ હોય ને એ તિથિ પ્રધાન ગણવામાં આવે, પણ સૂર્યોદય સમયે સપ્તમી હોય ને પછી અષ્ટમી ચાલુ થાય તો એ સપ્તમીના વેદવાળી અષ્ટમી છે. કેવી છે? હા, સવારે સૂર્યોદય સમય થોડીક વાર જ સપ્તમી હતી એટલે દિવસમાં તિથિ કઈ ગણાય? સાતમ. પછી આઠમ ચાલુ થઈ ચૂકી છે પણ એ આઠમ કેવી છે? સાતમના વેદવાળી છે. તો સપ્તમીના વેદથી રહિત જે છે એ અષ્ટમીની તિથિ એ જન્માષ્ટમીના વ્રત માટે યોગ્ય કહેવાયેલી છે. પણ એમાં અપવાદ કીધો મહારાજે.
કદાચ ઘણીક વખત એવું બને કે સાતમના વેદવાળી હોય પણ ભગવાન આ ભૂમંડળ ઉપર પધાર્યા ને એ દિવસે રોહિણી નક્ષત્ર ને બુધવાર હતો, એટલે કદાચ એ સાતમીના વેદવાળી તિથિ હોય અષ્ટમી, પણ જો બુધવાર આવતો હોય અને રોહિણી નક્ષત્રનો યોગ હોય ને તો એ સાતમની વેદવાળી પણ અષ્ટમી તિથિ લઈ લેવાની, તો લેવામાં દોષ નથી. કારણ કે ભગવાનના પ્રાદુર્ભાવના સમયે બુધવારનો દિવસ હતો, રોહિણી નક્ષત્ર. અને એવી જે મધ્યરાત્રિ પ્રાપ્ત હોય ને અષ્ટમીની તિથિ તો યોગ્ય, અને એના સિવાય સાતમના વેદવાળી તિથિ ક્યારે લેવી નહીં. અને એમાં પણ ઘણા બધા અલગ અલગ મતાંતરો છે, ઘણા શાસ્ત્રોમાં અલગ અલગ એ ભેદ બતાવ્યા છે. તો મહારાજે એ રોહિણી નક્ષત્રના યોગને જ અષ્ટમી તિથિ ઘણા કહેતા હોય, અને ઘણા આઠમની રાત એટલે જન્માષ્ટમી જ ગણી લેવાની ઘણા એમ કહેતા હોય. તો ઘણા બધા જે કહેતા હોય એના સાર રૂપે મહારાજે કીધું કે આપણે તો રોહિણી નક્ષત્રનો આશ્રય રાખી અને વ્રત કરવું જન્માષ્ટમીનું. આવી રીતે મહારાજે એ વાદ વિવાદ જે છે લોકમાં જન્માષ્ટમીના ઘણા બધા પ્રકારના મતાંતરો પ્રવર્તે છે, એનામાંથી એક નિષ્કર્ષ ને નિર્ણય આપણને આપી દીધો. હવે એ નિર્ણય આપ્યા પછી મહારાજ કહે છે કેવી રીતે વ્રત કરવું, વિસ્તારથી છે નિર્ણય, પણ કારણ કે એમાં તમે ગૂંચવાશો એટલે એની વાત નથી કરતા. કારણ કે સપ્તમીનો વેદ કેટલા અંશમાં હોય, અષ્ટમીની ક્યારે શરૂ થઈ હોય, ચંદ્રોદય સમય કેટલી હોય તો એને લેવાની નહીં તો ન લેવાની, આ બધા વિધાનો ભિન્ન ભિન્ન પ્રકારના છે. પછી મહારાજ કહે છે હવે સપ્તમીની તિથિએ પહેલાં જેમ કીધું કે રોહિણી નક્ષત્ર ને બુધવાર હોય તો એ લઈ શકાય. હવે અષ્ટમીની તિથિએ ઉપવાસ કરવાનો, જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાનો. હવે એમાં ઘણાનું અલગ અલગ હોય. અલગ અલગમાં કેવું હોય તો કે ભગવાનનો જન્મ થઈ ગયો ને પછી જમવા વાંધો નહીં, વ્રત પૂરું થઈ ગયું. હા, પછી બગડાટી બોલાવ્યો. અને ઘણા તો રાતના 12 વાગ્યાની રાહ જોતા હોય. જન્માષ્ટમી તો ઠીક, પણ કોઈ પણ એકાદશીઓને ઉપવાસ કર્યો હોય ને તો એમાં નાના નાના છોકરા હોય ને એના શરૂ ઉપવાસ કરાવે ને, કદાચ થોડું ઘણું આગ્રહ કરે કોઈ તો 12 વાગે, એટલે આપણે તો ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે હાલતા હોઈએ એટલે 12 વાગે એટલે દિવસ બદલાઈ ગયો ગણાય. એટલે રાહ જોઈને બેઠા, 12 વાગે ફટાફટ નાઈ લ્યો, ઝટપટ રાતના 12 વાગે નાઈને રાતના 12 વાગે જમવાનું ચાલુ કરે. પણ મહારાજ કે છે એમ નહીં. એ અષ્ટમીની રાત્રિ જે છે એ સાતમના દિવસે પણ મિતાહાર એટલે અલ્પાહાર કરવો, અને આઠમના તો જે ઉપવાસ કરવો, ભજન કરવું, અને બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું, મધ્યાહને નદીએ જઈ વિધિપૂર્વક સ્નાન ફરીવાર કરવું. પ્રથમ અઘેડાના કાષ્ઠથી દાંતણ કરી તીર્થની માટી શરીર ઉપર લગાવી સ્નાન કરી, પછી તલ અને આંબળાના ચૂર્ણથી અંગમર્દન કરી સ્નાન કરવું, અને પછી મધ્યાહનનો સંધ્યાવિધિ કરવો, બહાર અને અંદરથી પવિત્ર રહેવું. અને સાંજની જે તૈયારી છે, મંડપ કેવો બનાવવાનો, આપણે તો ખાલી પારણીઓ મૂકી દઈ, 2-4 ફુગા બેસરામભાઈ, બરાબર. કેવો મંડપ બનાવવાનો તો અહીં મહારાજે કીધું કેળના સ્તંભથી સુશોભિત મંડપ. પછી એમાં વિશેષતા શું તો કે રંગબેરંગી રંગીન વસ્ત્રોથી, પુષ્પોથી, આંબાના તોરણો બનાવીને અને મંડપની મધ્યે રંગોથી રંગોળી પુરાવવી. પછી શ્વેત, પીળા, લાલ, કાબરા અને લીલા વસ્ત્રોથી નૂતન કળશોને મંડપને શોભિત કળશોનું સ્થાપન કરવું. એક આપણે કરતા હોઈએ છીએ ઘણીક વખત. પછી આસોપાલવના પત્ર હોય કે લીંબુના ફળ હોય, અને પછી એનું સુશોભન દીવા મૂક્યા હોય, વળી પાછું એક ફળ મૂક્યું હોય, દીવો મૂક્યો હોય, વળી પાછું એક ફળ મૂક્યું હોય, આવી એક અદ્ભુત શોભા. પછી આ મંડપના મધ્યમાં સૂતિકા ગ્રહ બનાવો. ભગવાનનો જન્મ જ્યારે પ્રસૂતિનો સમય આવે ત્યારે એ માં હોય એ
એક કક્ષ જે હોય ને ઓરડો, એને સૂતિકા ગ્રહ કહેવાય. તો એક એવો ઓરડો બનાવો અને ઓરડાની અંદર એક પલંગ હોય અને પલંગ ઉપર દેવકી માતાની એ પ્રતિમા મૂકવી અને સૂતિકા ગૃહની રચના હોય એમાં માતા ઉપમાતા એટલે ધાઈ જેને કે નાળ કાપે, હા એ બનાવવાના મૂર્તિના રૂપમાં. અને પછી દેવકીની ગોદમાં ભગવાનનો જન્મ થયો હોય તો એવી રીતે ખોડામાં સ્તનપાન કરતા બાલકૃષ્ણ લાલને બેસાડવા. પહેલું ભગવાનનું પૂજન આ ભાવમાં થાય, પછી પારણ્યમાં. આપણે તો સીધું પારણ્યમાં બેસાડીએ છીએ. આ વખતે આપણે નિર્ધાર કર્યો છે. આ વખતે આપણે જે ઉત્સવ કરવો છે ને, ઉત્સવ 5મા મહિનામાં જે એમાં હતી શાસ્ત્રમાં કીધું છે ને એવું સૂતિકા ગ્રહ બનાવવાનો ને એવું સરસ વિચાર્યું છે એમ. એવી રીતે અને મંડપના એક ભાગમાં આમ ગોકુળિયું ગામ હોય અને એમ બધું એવું. પછી ચારે બાજુ કેવું તો કે નંદરાય વસુદેવજી આ જો મૂર્તિઓ બનાવી શકાય માટીની તો એ બનાવવાની. ગોપીઓ, ગાયો, ગોવાળો એ બધા એ કલ્પનાથી સ્થાપિત કરવાના જો માટીના બનાવી શકાય તો. પછી એમાંય એ દિવસે જન્મ સમયે શું શું તૈયારી કરવાની તો કે ચિરંજીવી 8 ચિરંજીવી કીધા છે તો એની પણ વ્યવસ્થા, એના ચિત્રો દોરાવવાના 8 ચિરંજીવીના. પછી ભગવાને આ ભૂમંડળ ઉપર જન્મ ધાર્યો છે આપણા માટે તો ભગવાનની કથા આપણે સાંભળી છે. તો પછી એ જે ભગવાનનો જન્મ થનાર છે જન્માષ્ટમીના દિવસે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ એ ભગવાને જે ચરિત્રો કર્યા હોય ને એના ચિત્રો પણ આજુબાજુ દોરાવવાના. એનું કારણ શું? એનું કારણ એ કે એ ચિત્રો ઉપરથી ભગવાનની અપાર કરુણાની એક ઝાંખી થાય, હયું ભીનું થાય. અને હયું ભીનું થાય ને એટલે જન્મોત્સવમાં પ્રવેશ કરી જાય, જન્મોત્સવના આનંદમાં પ્રવેશ કરી જાય. દાખલા તરીકે તમે અહીંયા બેઠા છો, બરાબર? તમારા વ્યવહારમાં ક્યાંક આપણે અટવાયા હોય, ગરીબાઈના દિવસો હોય, ચારે બાજુથી એવી ભી આવી હોય, એક સાંધીને 13 તૂટે એમ હોય, બરાબર? અને ત્યારે કોઈક આપણે એની સાથે બહુ કંઈ સંબંધ નથી, એ માણસ આવીને એમ કે તને કેટલા જોઈએ છે બોલ. પોતાના હતા એને બધાને પૂછ્યું, એની પાસે હતા તો કોઈ ના આપ્યા, પણ અજાણ્યો માણસ આવીને એમ કે તને કેટલા જોઈએ છે. અને માણસે એવો ટેકો દીધો અને વળી પાછું જ્યાં જ્યાં આપણે અટકાત હતા ક્યાંક આપણું જમીન કંઈક લોચામાં હતી બધું ચોખ્ખું કરાવી દીધું. પછી માણસને તમે ક્યાંક ઘરમાં ફોટો મૂક્યો હોય ને અને 5, 10, 15 વર્ષ થઈ જાય ને, 5, 10, 15 વર્ષ તમે ફોટા ન જોવો ને તો દીકરાને કહો, દીકરા આ ભાઈને ઓળખે, યાદ રાખજો, અને આપણે બહુ મદદ કરી હતી. કહીએ કે ન કહીએ? એને જોઈ અને ભાઈ યાદ આવે. એને 10, 15 વર્ષ પહેલા કરેલી મદદ યાદ આવી જાય ને હયું ભીનું થઈ જાય. શું થઈ જાય? હયું ભરાઈ આવે. એવી રીતે ભગવાનના ચરિત્રોના ચિત્રો મૂકવાથી એ ચરિત્રોમાં આપણે પ્રવેશ થાય, હયું ભીનું થઈ જાય. અને પછી જન્માષ્ટમીનો જ્યારે ઉત્સવ રાત્રિના 12 વાગે ને જ્યારે એ નંદ ઘેરા આનંદ ભયો આ બોલાય ને, નંદ ઘેર આનંદ ભયો, ત્યારે પેલા ચરિત્રોના માધ્યમથી ચિત્રોના લાગે છે ચિત્ર પણ એના માધ્યમથી આપણું હયું ભીનું થયું છે. અને તરત જ નંદ ઘેરા આનંદ ભયો બોલાય ને એટલે ઘડીક આંખ ખુલી હોય તો ભલે ને બંધ થાય તો ભલે આપણે કદાચ એ સૂતિકા ગ્રહ તો અહીંયા કેવું બનાવ્યું હોય, આપણે સામાન્ય કંઈ કપડાનો બનાવ્યો હોય, લાકડાનું બનાવ્યું હોય કે આવું બનાવ્યું હોય, પણ એ સૂતિકા ગ્રહને જોઈને પણ આપણને 5,000 5,500 વર્ષ પહેલા એ મથુરાની જેલ આ આંખથી દેખાવા માંડે. એ 5,500 વર્ષ પહેલા 5,000 વર્ષ પહેલા એ ગોકુળની અંદર નંદ અને યશોદાનું ઘર દેખાવા માંડે. શું કામ?
તો કે હૈયું ભીનું થઈ ચૂક્યું હતું ચરિત્રોથી. અને પછી જ્યાં જન્મોત્સવની ક્ષણ આવીને રોહિણી નક્ષત્રનો યોગ આવ્યો ને, અને ત્યાં એ સમય કેવો હશે, એ તરત જ હૃદયમાં આમ આબેહૂબ ખડો થઈ જાય હો. આ શરીરના 3.5 કરોડ રૂવાડા બેઠા થઈ જાય, રોમે રોમ નાચવા માંડે, રોમે રોમ નાચવા માંડે. અને પછી જે એમ ભગવાનની જે પૂજા થાય જન્મ સમયની, બરાબર ને, ત્યારે ઔપચારિકતા ન હોય, નહીતર કેવું હોય ઔપચારિકતા ખાલે. પણ આ બધા ઉત્સવને એવી રીતે ઉજવવાનો કે જેનાથી હૈયું ભીનું થાય, હૈયું ભીનું થાય. અને ભક્તો, આ ઉત્સવ કેવી રીતે ત્યાં ઉજવાયો હશે એની કલ્પના કરી શકાય. આમ આખી ઉપવાસ કરવો, રાત્રે પારણો કરવાનું પણ શાસ્ત્રોમાં ના પાડી છે. પણ ભગવાનનો જન્મ થયા પછી કેવળ થોડું પંચામૃત આવશ્યકતા જણાય તો લઈ શકાય, પણ જમવાની તો ના જ છે હો. હા, રાત્રે જન્મ થઈ ગયો બગડાટી બોલાવવાની તો મનાઈ જ છે. હા, પણ આવી રીતે જન્માષ્ટમીનું વ્રત કરવું. પછીનું ઉદ્યાપન, બીજા દિવસે નોમના દિવસે મંડપની રચના કરાવી, એમાં એ ભગવાનનું સ્થાપન કરવું, પૂજન કરવું, ષોડશોપચારથી પૂજા કરવી, પુરુષોક્તથી પૂજા કરવી. આ બધું પૂજન કર્યા પછી એ બ્રાહ્મણોને અંધન વસ્ત્રના દાન આપવા, અને આવી રીતે જે ઉદ્યાપન પણ કરવાનો વિધિ શાસ્ત્રમાં કયો છે. અને ભક્તો, મહારાજે આવી રીતે સાતમના દિવસે જન્માષ્ટમી કેવી રીતે ઉજવવી, એનું વ્રત કેમ કરવું, કેટલી સાવધાની રાખવી, એની માંડીને વાત કરી. અને પછી હવે આઠમની દિવસ શરૂ થાય એટલે સાતમના મોડી રાત સુધી વાત કરી. જન્માષ્ટમીને 5 ઘડી રાત્રિ બાકી હતી, બરાબર, ત્યારે બધાએ શયન કરવાની મહારાજે આજ્ઞા કરી. અને કોઈક સીધા સ્નાન કરવા માટે ગયા, કોઈક જાગતા રહ્યા, કોઈક ભજન કરતા રહ્યા. અને સવારના સમયની અંદર પણ એ બધા નિત્ય કર્મ કરીને તૈયાર થયા. અને જન્માષ્ટમીનો દિવસ એ રામાનંદ સ્વામીનો જન્મદિવસ પણ જન્માષ્ટમીનો જ છે. એટલે ગુરુની પણ પ્રાગટ્ય તિથિ છે, એટલે રામાનંદ સ્વામીની પૂજા પણ કરી છે. અને અદ્ભુત જે મંડપ કીધો, કેળના સ્તંભનું સ્થાપન કર્યું હોય, તોરણ બંધાયા હોય, એ આંબાના હોય, આસો પાલવના તોરણ હોય, રંગબેરંગી રંગોળીઓ પુરાઈ હોય. અને પછી જે તૈયારીઓ હતી ને, જે તૈયારીઓ, અને એ તૈયારીનું કેવી તૈયારી થઈ હશે, અદ્ભુત એનું કીર્તન સંતોએ ગાયું છે. આપણે પણ જન્માષ્ટમીના ઉત્સવમાં ગરકાવ થઈએ. ટોડલે ટોડલે તોરણ બાંધ્યા, રત્ને તે મંડપ છાયો રે. ટોડલે ટોડલે તોરણ બાંધ્યા, મંડપ રત્ને તે છાયો રે. અખિલ ભુવનનો નાથ અલૌકિક, પુત્ર જશોમતી જાયો રે. અખિલ ભુવનનો નાથ અલૌકિક, પુત્ર જશોમતી જાયો રે. સામવેદ ઊંચે સ્વર સુંદર, સામવેદ ઊંચે સ્વર સુંદર, બ્રહ્મા તે ઉભા વાંચે રે. તાંડવ નૃત્ય કરી ત્રિપુરારી, નંદ તણે ઘર નાચે રે. તાંડવ નૃત્ય કરી ત્રિપુરારી, નંદ તણે ઘર નાચે રે. ટોડલે ટોડલે તોરણ બાંધ્યા, રત્ને તે મંડપ છાયો રે. અખિલ ભુવનનો નાથ અલૌકિક, અખિલ ભુવનનો નાથ અલૌકિક, પુત્ર જશોમતી જાયો રે. ટોડલે ટોડલે તોરણ બાંધ્યા, રત્ને તે મંડપ છાયો રે. ચિત્ર વિચિત્ર ધજાપટ બાંધ્યા, મોતીડે ચોક પુરા રે. ચિત્ર વિચિત્ર ધજાપટ બાંધ્યા, મોતીડે ચોક પુરાવ્યા. નંદવનના ફૂલ લઈને, નંદનવનના ફૂલ લઈને, દેવ વધાવા આવ્યા રે. ટોડલે ટોડલે તોરણ બાંધ્યા, રત્ને તે મંડપ છાયો રે. જુવતી જૂથ કરીને જોવા, જુવતી જૂથ કરીને જોવા, સૌ મળી આપણ ચાલો રે. આપણ કાજે પ્રગટ્યા છે, આપણ કાજ પ્રગટ્યા છે.
બ્રહ્માનંદનો બાલો રે. ટોડલે ટોડલે તોરણ બાંધ્યા, રત્ને તે મંડપ છાયો રે. અખિલ ભુવનનો નાથ અલૌકિક, અખિલ ભુવનનો નાથ અલૌકિક, પુત્ર જશોમતી જાયો રે. ટોડલે ટોડલે તોરણ બાંધ્યા, રત્ને તે મંડપ છાયો રે. ટોડલે ટોડલે તોરણ બાંધ્યા, રત્ને તે મંડપ છાયો રે. અષ્ટમીના દિવસે આખો દિવસ ભજન કરતા કરતા દિવસ પસાર થયો ને સાંજ પડી. સાંજ પડી એટલે સોનાની પ્રતિમા ભગવાન કૃષ્ણની તૈયાર કરાવેલી, અને એમાંય રાત પડીને, રાત પડી ત્યારે જન્મથી પૂર્વમાં ભગવાનનું પૂજન થયું છે, અભિષેક થયો છે, પૂજન થયું. અને ત્યાર પછી ભક્તો ભગવાનને નવીન વસ્ત્રો, આભૂષણો, સુગંધીમાન કેસર, કુમકુમ, ચંદન, ચોખા આ બધાયથી પૂજન કર્યું છે. તુલસી, એક એક તુલસી પત્રથી ભગવાનના નામ મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા 1000 તુલસીથી ભગવાનનું પૂજન થયું છે. અને જ્યાં પૂજાની સમાપ્તિ થઈ અને બરાબર એ રોહિણી નક્ષત્રનો યોગને 12 વાગ્યા છે, અને 12 વાગ્યા છે મહાઆરતી પુષ્પાંજલિ અર્પણ કરી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પૂજાની સમાપ્તિ કરી અને બાલકૃષ્ણ લાલને પારણ્યમાં પધરાવ્યા છે. અને અદ્ભુત એ જન્મોત્સવની ઉજવણી થઈ. જયકારા ના થયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. રાત્રિએ જાગરણ કર્યું. રાત્રિએ જાગરણ અગાઉ પણ કથામાં ઘણી વખત કહેવાયું છે. લોકમાં જાગરણ કરે, ઘણા જન્માષ્ટમી જાગ્યો, ઘણી જગ્યાએ સાતમ આઠમના જાગે. શું કરે? જાગે. પણ કેમ જાગે? પત્તા રમતા રમતા. આખી રાત રમ્યો, આખી રાત પત્તા રમે. જાગરણ ન કહેવાય, ઉજાગરા કહેવાય. જેમાં ભગવદ સ્મરણ ભળે, જ્યાં ભજન હોય અને રાત વીતે ને એને જાગરણ કહેવાય. અને બાકી પતે રમતા રમતા એ તો જુગાર કહેવાય, એને જાગરણ નો કહેવાય. આખી રાત ભજન કરતા કરતા. અને જન્માષ્ટમી ભક્તો મહારાજે સારંગપુરમાં ધામધૂમથી ઉજવી. બીજા દિવસે નોમના દિવસે પણ આવેલા જે સંતો ભક્તો બધાએ ઉપવાસ કર્યા હતા, એને પારણા કરાવ્યા મહારાજ. સવારના પહેલો પૂજન કરેલું, બધું વિધિવત જે રીતે જન્માષ્ટમીના વ્રતનું ઉદ્યાપન કરવું ઘટે એ જ રીતે એ મહારાજે ઉદ્યાપન કરી. અને મહારાજે સંતો ભક્તોને પારણા કરાવી, જમાડ્યા છે. અને ધનવાન ભક્તો હતા એ પણ અંદન વસ્ત્રના દાન આપ્યા છે. અને આમ મહારાજ સારંગપુરમાં ઋષિ પંચમી એટલે ભાદરવા સુદ પાંચમ સુધી મહારાજ સારંગપુરમાં રહ્યા છે. અને સારંગપુરની અંદર મહારાજ એ ત્યાં રહ્યા છે. અને ઋષિ પાંચમનું વ્રત બહેનો માટે એ ક્યાંય વ્રતમાં રહેલી અશુદ્ધિ હોય, અપૂર્ણતા હોય, ક્યાંક ચૂકાઈ ગયું હોય તો એના માટે કહ્યું છે. તો એના માટે મહારાજે એક વિધિ સપ્તર્ષિઓની પૂજા કરવામાં આવે. અહીંયા આપણે ઋષિ પાંચમીનું વ્રત કરે પણ સપ્તર્ષિઓના પૂજનનું મારા ખ્યાલથી પ્રચલન નથી. સપ્તર્ષિઓની પૂજા કરવામાં આવે છે. એનું કારણ કેવું તો કે આપણા કેટલીક ભૂલ થાય ને, બરાબર, કેટલીક ભૂલ થાય. તમે જેમ આ મસ્કા ગામ હોય તો કેટલુંકને ગ્રામ પંચાયત લાગુ પડતી હોય, ક્યાંક નગરપાલિકા લાગતી હોય. હવે તમે જે ભૂલ કરી હોય, નગરપાલિકામાં જમીન આવતી હોય તો તમને ત્યાં કાયદા કાગળિયા ક્લિયર કરવા પડે ને. એમ આપણે જે બ્રહ્માંડમાં રહ્યા છીએ, જેવી ભૂલ હોય ને, જે ઋષિઓએ આજ્ઞા બાંધી છે એ ઋષિઓનો એ આજ્ઞાનો ભંગ આપણાથી જાણતા અજાણતા થયો હોય તો એની ક્ષમા પ્રાર્થના માટે એ ઋષિઓની સપ્તર્ષિઓની પૂજા કરવામાં આવે એ દિવસે. એટલે બેનો ભક્તો એ ઋષિ પાંચમીનું વ્રત તો કરતા હોય પણ સપ્તર્ષિઓની પૂજા એ મહારાજે ત્યાં કરાવી અને વ્રત પણ એ કરાવ્યું છે સારંગપુરની અંદર. અને શાસ્ત્રમાં અવશ્ય કરવાનું કહ્યું છે. એવી રીતે મહારાજે ત્યાં ઉપદેશ પણ આપ્યો છે. ઉપદેશ પણ મહારાજે અવશ્યપણે એ જીવનમાં એ સ્ત્રીઓના ધર્મ રજો ધર્મ છે એનામાં ચૂક રહી જાય તો એના નિવારણ માટે ઋષિ પાંચમીનું વ્રત
અવશ્ય કરવું જોઈએ. એ વાત મહારાજે અદ્ભુત કરી છે. અને ત્યાં મહારાજ ઋષિ પાંચમનું વ્રત કર્યા પછી રાધાષ્ટમી સુધી રોકાયા છે ને પછી એ મહારાજ આગળ જે યાત્રા કરશે એ બધી કથાઓ આવશે એ આપણે શ્રવણ કરશું. પણ અત્યારે કથાનો સમય થયો છે, અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી વૃંદાવન બિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.